પુરુષોત્તમ નારાયણ ભગવાન પ્રગટ શ્રી સદગુરુ સચ્ચિદાનંદ ભગવાન આજ કા જન કરાવે પુરિયાંબા ભક્ત મંડળનો આજ રોજ શુભ સ્થળ પુરિયાંબા ગામના ભક્ત શ્રી ભરતભાઈ ભલુભાઈ આપણને ભોજન ભજન ને સત્સંગનો લાભો આપવા માટે ભજન સત્સંગની જે સેવાદરી એ બદલ ભક્ત શ્રી ભરતભાઈને વ્યાસપીઠ તરફથી ખૂબ ખૂબ અભિનંદન. ગામે ગામથી પધારેલ સૌ હરિભક્તો, બહેનો, બાળકો, માતાઓ સર્વને મારા તરફથી જય સચ્ચિદાનંદ પાઠવું છું. આપણને મનુષ્યનો અવતાર બહુ મોંઘો અને દુર્લભ મળ્યો છે. એટલે અને સફળ બનાવવા માટે આપણે સત્કર્મ કરવા પડે. તો ઓમ સચ્ચિદાનંદ પરબ્રહ્મ પુરુષોત્તમ પરમાત્મા શ્રી ભગવતી સમેત શ્રી ભગવતે નમો નમઃ. સચ્ચિદાનંદ એટલે એમ તો સ્વામિનારાયણ ભગવાન જે વચનામૃત, જે આવી સભા ભરાઈને બેહે ને વચનામૃત વચનો કહેવાય એટલે અમૃત સમાન. ભગવાનના વચનો અમૃત સમાન એટલે એને વચનામૃત કહેવામાં આવ્યું. સભા પૂરી થાય એટલે સર્વે હરિભક્તોને બે હાથ જોડીને જય સચ્ચિદાનંદ એવું બોલતા. વચનામૃતની અંદર એ આપેલું છે. અને વેદોની અંદર ભગવાનના સ્વરૂપને સચ્ચિદાનંદ સ્વરૂપ આવેલું. જ્યારે વેદો પછી જે પુરાણો આવ્યો એની અંદર ભગવાનના સ્વરૂપને પુરુષોત્તમ નારાયણ સ્વરૂપ એવું અંદર આપ્યું. એટલે સચ્ચિદાનંદ સતચિત આનંદ એટલે સચ્ચિદાનંદ. સત એટલે ભગવાનનું નિરાકાર સ્વરૂપ જે અજર છે, અમર છે, જે યાદી અનાદિ, એનો કોઈ દમ અંત નથી એવું સચ્ચિદાનંદ. ચિત્ત એટલે ચૈતન્ય. એમાં એવી તાકાત છે કે દુનિયાના દરેક જીવને ચેતના પૂરી પાડે. એટલે સચ્ચિદાનંદ અને એ દરેક જીવને આનંદમય રાખે એને સચ્ચિદાનંદ કહેવાય. સત ચિત્ત વત્તા આનંદ. એની અંદર એ આનંદ પમાડે એવો આનંદ નથી બાકી આ દુનિયાની અંદર. જેમ મીરાબાઈ કીધું કે સંસારીનું સુખ એવું ઝાંઝવાના નીર જેવું. તુચ્છ છે, તુચ્છ કહેવાય. એટલે આ સંસારમાં જે સુખ છે અલ્પ છે, એટલે નાનું છે. આપણને અમને સુખ હોય પણ થોડી વાર અમે કોઈને તૈયારી માથું દુખવાનથી જાય, કોઈકને તાવ આવી જાય, કોઈકને પેટમાં દુખે, કોઈકને કઈ ને કઈ જાતનું દુખ હોય, કોઈ કામ આપણે જતા રહીએ તો જતા હોય તો કદાચ મહારાજ ભેગા જાય તો એ દુઃખ થઈ જાય કે કદાચ પૈસા છે કે નહીં ગજામ દર્શન કરવું કે એવું મહારાજને એવું લાગે
આ ભગત મારો ભેગા આવ્યો તો મને કેટલું દર્શન આવશે, આવું બધું જાત જાતનું બધાને દુઃખ હોય એમ કહું. એટલે આવું થાય એમ, કારણ કે આપણી જોડે વ્યવસ્થા ના હોય તો આવું થાય ને. આપણી જોડે કોઈ આપણા આંગણે ઊભું આવી જાય અને કદાચ ઘેર ચાખણ કે દૂધ ના હોય, ડેરીમાં ભરી દીધેલું હોય, સેવા માટે આપણે ખાસ રાખતા નહીં, કારણ કે પૈસો આપણે પરમેશ્વર. એટલે આવું બધું થાય એટલે આપણું થોડું દુઃખ થાય. કોઈ આપણે મહેમાન આવી જાય ને આપણે ઘેર દૂધ ના હોય તો કેવું થાય. અમારા ગામની અંદર તો એ લોકો જે દૂધ વેચી ભરવા જાય ને એ સવારમાં ચા પીએ પછી તો ઉકારો થઈને થઈ આવી આપણે સેવા કરતા હોઈએ. એક જ વાર ચા પીએ પછી ઉકારો થાય, કારણ કે પરમેશ્વર વાણી મય છે, પૈસાની હોય. સેવામાં નથી કે સેવામાં છે? સેવામાં છે પણ પેલા હિસાબમાં કમ પડે. મળી જાય તો પૈસા એટલે થોડી ગમતની વાત થાય તો સચ્ચિદાનંદ પુરુષોત્તમ પરમાત્મા જે પુરુષની અંદર જે ઉત્તમ ગુણ છે એ પરમાત્મામય છે. એટલે આત્માથી ઉપર જતો રહે ની કક્ષા આપણામાં આત્મા છે, પણ એ પુરુષમાં એવા ઉત્તમ ગુણો આવે જાય તો એની પરમાત્મા લેવલ પર જતો રહે. એની પદવી કે જે આપણે તેનાથી તેના દર્શન થકી તેના વચનો થકી આપણા જીવનું કલ્યાણ થાય, પોતાના જીવનું કલ્યાણ કરે અને બીજાના જીવનું પણ કલ્યાણ કરે, એ પુરુષોત્તમ સમાન થઈ જાય. જેમ વિમાન ચાલક હોય પાયલોટ, એ પોતે તો ઉડે પણ પેસેન્જરોને પણ ઉડાડે ને ઉપર. એવી રીતે આ દુનિયાની અંદર જે પુરુષની અંદર ઉત્તમ ગુણો હોય પોતે પણ પોતાના જીવનું કલ્યાણ, આત્માનું કલ્યાણ કરે ને એટલે પરમાત્માને પામે, એમ બીજાનું પણ એ કલ્યાણ કરે. શ્રી ભગવતી સમેત શ્રી ભગવતે નમો નમઃ. ભગવતી એટલે આ પ્રકૃતિ, જે પૃથ્વી શક્તિ આપણામાં રહેલી પૃથ્વી છે, એ આપણને ધન ધાન્ય ઘણું બધું આલે. રાસાયણિક કોલસો આલે, પેટ્રોલ ડીઝલ, ધાતુ, સોનું ચાંદી બધું તેમાંથી પ્રાપ્ત થાય અને આપણા જીવનને જરૂરિયાત પૂરી પાડે. એટલે એની પૂજા થાય આપણેથી. ધરતી હો આપણનું કલ્યાણ કરે કહેવાય, કે આપણું જીવનને ચલવે. આ શરીરના જે જે જોઈએ અંદરથી આપણને પ્રાપ્ત થાય, ખોરાક વોરાક બધું. એટલે અને એ આપણાની અંદર શક્તિનો સંચય કરે, એનાથી જ આપણું આ શરીર ચાલે. અને આ શરીર હોય તો જ આપણે આપણા જીવનું કલ્યાણ કરી શકીએ. આ શરીરથી અંદરથી બહાર નીકળી જાય ને એટલે આપણું પતિજી. એટલે આપણે આ જ્યાં સુધી શરીર છે ત્યાં સુધી આપણને ભગવાનની ભક્તિ કરી લેવાની. આપણે ગાય કે મોંઘું મનુષ્ય જન્મ જોને આવ્યો રે, એ તો દેવતાથી પણ દુર્લભ સાર. દેવતાથી એટલે દેવોથી પણ દુર્લભ કીધો. મેં નહીં કહેતો, ભજન કે. કેમ કે દેવો પણ આ મનુષ્ય અવતાર ને આ મનુષ્ય શરીરને ઈચ્છી રહ્યા, પણ એમનો પણ પત્તો લાગતો નહીં, પણ તે આપણને મળ્યું. તો આપણે આ વસ્તુને ભૂલી જઈએ છીએ. દેવો પણ ઈચ્છી રહ્યા કે અમે મનુષ્યનો અવતાર અમને મળે અને અમે ભગવાનની ભક્તિ કરીએ, પણ એમને પણ આ પ્રાપ્ત થતો નથી. એ આપણને પ્રાપ્ત થયો છે, તોય છતાં આપણે ભૂલી જઈએ છીએ. જીવનની અંદર જીવવા માટે આપણે પુરુષાર્થ કરવો પડે. એવી રીતે આત્માના કલ્યાણ માટે પણ આપણે પુરુષાર્થ કરવો પડે. ભજન સત્સંગમાં આવવું પડે, સંતોના દર્શન કરવા પડે, ભગવાનનું સ્મરણ કરવું પડે, આવું બધું કરવું પડે. તો જ આપણે આપણા જીવનું કલ્યાણ થાય, નહીં તો નહીં થાય. અને આપણે તો ભાગ્યવાન કહેવાય, આપણે તો પ્રગટની ભક્તિ મળી. આ મળવી મુશ્કેલ છે.
પ્રગટ હાજર હાજર હોય આપણને જ્ઞાન આપે ને આપણે પ્રગટની ભક્તિ સર્વશાસ્ત્રોની અંદર ઉત્તમ કહેવામાં આવ્યું છે. ઉત્તમમાં ઉત્તમ. આપના જીવનની અંદર ઘણા ખરા લોકો પોતાના ભાગ્યને કોસતા હોય કે મારું ભાગ્ય કિસ્મત જ આવું એટલે મારી આવી જિંદગી. પણ એવું કશું નહીં. આપણે જે કર્મ કરીએ ને, પુરુષાર્થ કરીએ ને, એમાંથી બધું પ્રાપ્ત થાય. એકવાર એક માતા હોય, પોતાનું બાળક આટલું નાનું હોય, 7-8 વર્ષનું હોય, એટલે ગામની અંદર એક ભવિષ્ય વહેતા આવેલો, એટલે રેખાઓ જોઈને ભવિષ્ય ભાખે કે આ પુત્ર આવું કરશે, કે આવું આમ થશે, કે આવું જીવન હશે એવું. એટલે પોતાની માં પોતાના દીકરાને, માને બહુ પોતાના દીકરા પ્રત્યે લાગણી હોય કે મારું છોકરું મોટું થઈને શું થશે એવી એને જાણવાની જિજ્ઞાસા હોય. એટલે એક ભવિષ્ય વહેતા જોડે એ માં પોતાના દીકરાને લઈને જાય રેખા જોડાવા માટે. એટલે પછી કે અમારા છોકરાનું જીવન કેવું છે, કેવું ભણશે, કેવું શિક્ષણ પ્રાપ્ત કરશે. એટલે એની રેખા જોવા માટે હાથ આપે. નાનું બાળક હોય 7-8 વર્ષનું, પછી એ જે ભવિષ્ય ભાખનાર હોય એ જોઈને કહે કે આ છોકરો ભણી શકે એવું નહીં, આ છોકરાને ભણતરની રેખા જ નહીં, આમ શિક્ષણની. એટલે એ છોકરો નિરાશ થઈ જાય, પોતાની માં હોય એ નિરાશ થઈ જાય. એટલે છોકરાને વધુ દુઃખ થાય કે મારી માં નિરાશ થઈ ગઈ. માને બધી ઘણી બધી આશાઓ હોય પોતાના બાળક પ્રત્યે કે મારું બાળક મોટું થશે અને મારું પણ સારું થશે, મારું બાળક સારું કમાશે, સારું જીવન જીવશે અને મને પણ સુખી કરશે એવું માને આશા હોય. બરાબર? એટલે આ છોકરું ફરી ઘરે ગયું અને એ છોકરો સીધો ઘરે ગયો. એટલે માના હાથ છોડાઈને પેલો તો રસોડામાં પહોંચી ગયો. કઈ રસોડામાં. અને પેલી માને ખબર નહીં, અને સીધું ચાકુ લીધું અને પોતાના હાથની હથેળી પર ચાકુ મારી દીધું. અને પછી પોતાની માં હતી તઈ જો મામા કે ભલે એ પંડિતે મને એવું કીધું કે મારા હાથની અંદર રેખા નથી, ભગવાને ભલે મને રેખા ના આપી હોય પણ હું મારી જાતે આ રેખા દોરી દીધી છે એમ. અને આ ભવિષ્યની આ શિક્ષણની રેખા છે એમ. અને હું ભણીશ અને જેવું તેવું ના ભણું એમ. ત્યારથી નિશ્ચય કર્યો અને એટલું બધું ભણ્યો કે વિદેશમાં પણ ભણવા ગયો. અહીંયા તો નહીં, ભારત દેશમાં પણ વિદેશની અંદર પણ. અને એ આપણા ભારત દેશની અંદર ડોક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણમ એ રાષ્ટ્રપતિ આપણા દેશના બની ગયા. બોલો, પુરુષાર્થ વસ્તુ અને પોતાની લગન અને જે પોતાના પર શ્રદ્ધા હોય એ વ્યક્તિ કિસ્મતને પણ ઠોકર મારી દે અને પોતાનું ભાગ્ય બનાવી દે. એટલે એક શેરની અંદર એવું કહેવામાં આવ્યું છે, खुद ही को कर इतना बुलंद की हर तकदीर से पहले खुद खुदा बंदे से पूछे तेरी रजा क्या है. એટલે પોતાની જાતને બુલંદ પર પહોંચાડવાની કે ભગવાનના દરબારમાં આપણે જઈએ તો ભગવાન આપણે એવું પૂછે બીજો જન્મ આલતા પહેલા કે તને શું થવું ગમે એમ. એવી રીતના તારું હું ભાગ્ય લખું એમ. ભગવાન આપણને પૂછે બીજો જન્મ આલતા પહેલા કે
તને શું થવું ગમે એવું તારું મેં ભાગ્ય લખું એમ. એવા આપણે સખ્ત કર્મો કરીને આ મૃત્યુલોકમાંથી પરલોકમાં જઈએ તો આપણો આ જન્મ છે ને એ સફળ થાય, બાકી આ જન્મ કદી સફળ થાય નહીં. 84 જવું પડે. એટલા માટે જ્યારે આપણો જન્મ થાય, આપણે બાળક હોઈએ તો બાળક રડતું હોય, બાળકનો જન્મ થાય એટલે, પણ જે આજુબાજુ હોય એ હસતા હોય કે દીકરો આવે કે દીકરી આવે, હશે ને. અને પેંડા આવે કે જલેબી કે ગમે તે વેચે, ડોક્ટર જે હોય એમને હોય થોડા પૈસા આલે પેંડા ખાવાના, આવું ખુશખુશાલ હોય, બરાબર. પણ એ બાળક શું કરતું હોય? રડતું હોય. પણ જ્યારે આપણી ઉંમર થઈ જાય, આપણા છેલ્લી ઘડીઓ ગણાતી હોય, તો આપણે જે જીવન જીવા એનો સંતોષ હોવો જોઈએ, આનંદ હોવો જોઈએ. પોતાની જાતને એવું લાગ્યું કે મેં જે જીવો મારી પ્રમાણે એ મને સંતોષકારક છે અને મારા જીવનનો મને સંતોષ છે. અને ત્યારે આપણે આવનાર સમય જે મૃત્યુ છે એનું સ્વાગત કરવું શીખવું પડે. એનાથી ડરી નહીં જવાય. મૃત્યુ એ નિશ્ચિત છે. રાજા હોય, રંક હોય, ગરીબ હોય, ભિખારી હોય, કિસાન હોય, કોઈ બીને મૃત્યુ આવે, રાજાનો પણ છોડે નહીં, બરાબર. એટલે એ મૃત્યુ છે ને એનું સ્વાગત કરીએ અને આપણા જીવનનો જે આપણે જીવા એનો આનંદ હોવો જોઈએ. છેલ્લી વખત એનો પસ્તાવો ના હોવો જોઈએ. એવા કર્મ આપણે કરવાના. છેલ્લી વખત પસ્તાવાનો વારો આવે એવા કર્મ નહીં કરવાના. કોઈનું ખોટું કરીએ, કોઈનું આ કરીએ તો છેલ્લી વખત એ આપણને જમ જેવું લાગે. સમજી લેજો. આ તો જમ હોતા નથી, આપણા કર્મ છે ને જમ જેવા છે. ત્યારે આપણો આત્મા દુઃખી થાય, આપણે ખોટું કરેલું હોય એટલે આ નહીં હોવું જોઈએ. જીવનની અંદર એકતા, પ્રેમ, ભાવ આવું બધું હોવું જોઈએ. એટલે ઘરમાં આપણે સાવરની હોય કે ઝાડુ હોય ને, એ એકતા હોય ને એમાં, તો એ બધો કચરો કાઢે. ઘરમેથી સાફ સફ કરીએ તો કચરો નીકળે ને. સાવરની હોય, બંધાયેલી હોય જશે દોરીથી, અને એને એકતા હોય તો કચરો નીકળે ને. ઝાડુમાં પેલા પીસી હોય તો એક બંધાયેલું હતા, પણ જ્યારે એકતામાંથી છૂટી પડે ને એને તો એ ઝાડુ એ જ કચરો થઈ જાય, એને કચરો પોતે થઈ જાય. એટલે આપણે આપણા જીવનને કેવું બનાવો ને, ઝાડુમાંથી ઉપદેશ લેવાનો. ભગવાન દત્તાત્રેયને એક જ ગુરુ હતા, પણ એના 24 ગુરુ લખેલા છે શાસ્ત્રોમાં, કે દરેક જન જોડેથી ગુણ લે. ખાલી શાસ્ત્રોની અંદર કે મેં વાતો કરું કે એવું નહીં, તમને જેનામાંથી અનુભવ થાય એનામાંથી ગુણ પ્રાપ્ત કરવાનો અને ગુણનો સંગ્રહ કરવાનો અને આપણા જીવનને દીપાવવાનું, શોભાવવાનું. આ મોંડું બનાવ્યું શોભા માટે ને. આપણું જીવન ખરાબ હોય, આપણા જીવનને શોભાવીએ નહીં. આ ગમે ને, આપણને આનંદ થાય ને. આ મોંડો કેવો મસ્ત છે, આ લાઈટો હારી હરગે છે, આ બધા આ ભરતભાઈની શોભા, ભજન સત્સંગમાં આવ્યા, આ બધું આપણને શોભે ને. એવી રીતે આપણા જીવનને શોભાવવાનું તો આપણને આનંદ થાય ને. આપણું જીવન જ એવું આટે પાટે જતું હોય તો આનંદ જીવનમાંથી પ્રાપ્ત થાય. એટલે જીવનને શોભાવવા માટે આપણે જીવનની અંદર શુદ્ધતા અને પવિત્રતા હોવી જોઈએ, તો આપણું જીવન શોભે, નહીં તો ના શોભે. એક વખત આપણે મહેશ ડોક્ટર અમરોલના ખબર, જેતપુર ડમગરની જોડે એને દવાખાનું છે, બરાબર. તો એ વડતાલના સંતો આવેલા, મારે તેમને તો જવાનું થયું, થોડું કામ હતું. એટલે મને કીધું કે સંતો આવેલા છે એટલે અંદર બેહો ને એમ. એટલે મેં ગયો. એટલે સંતો આવેલા હતા વડતાલના, તો બહુ ઉંમર નહીં હોતી એ સંતોની. એટલે અમારી મુલાકાત થઈ. એટલે મને પેલા કીધું કે આયો આ મહારાજ બી, મારે તો 1-2 વર્ષ, 1.5 જ વર્ષ થયેલું હતું જે ગાદી પર આવ્યા પછી. એટલે સંતો કીધું કે આ મહારાજ હોય સચ્ચિદાનંદ નો પાઠ ચલવે છે, આ બાજુ રાઠી વિસ્તાર મેં એમ જાય છે. એમ પૂછ્યું. એટલે મને પૂછ્યું કે તમારું કર્તવ્ય હું? મેં કીધું અમારું કર્તવ્ય કે લોકોને અંધશ્રદ્ધા એમથી દૂર કરવા, ભગવાનની ભક્તિ અને જે સ્વામિનારાયણ ભગવાન
જ્યારે વચનામૃત બેહેલા અને સભામાં સત્સંગ કરતા હતા ત્યારે જય સચ્ચિદાનંદ આ શબ્દનું અમે લોકોને સ્મરણ કરાવી કે આ શબ્દ ભૂલાઈ ગયેલો છે. ખરેખર બધા ભગવાનોને આપણે યાદ કરીએ પણ જય સચ્ચિદાનંદ જાતે સ્વામિનારાયણ સપૈયામાંથી આમ ભ્રમણ કર્યું ને દક્ષિણ ભારતને આ બધે, તો એ સચ્ચિદાનંદનું સ્મરણ કરતેલા, તમને ખબર ના હોય. અને જ્યારે આ વચનામૃત જે સભા બેહાડીને જ્યારે બોલતેલા, સભા પૂરી થાય ને એટલે જય સચ્ચિદાનંદ બોલતેલા. વચનામૃતની અંદર પણ લખ્યું છે. અને વેદોની અંદર સૌ પ્રથમ ભગવાનના સ્વરૂપને સચ્ચિદાનંદ સ્વરૂપ આપેલું છે. પછી પુરાણો આવ્યા ને 18, એમાં પુરુષોત્તમ નારાયણ આ છે. આનું અમે સ્મરણ કરાવીએ. કોઈ બીજા બાહ્ય મંડળ વાળા એવું લાગતું હોય કે આ સચ્ચિદાનંદ તો આ પહેલું સાંભળ્યું, કોઈ તો સાંભળેલું નહીં હોય, એવું ને અજાયનું લાગે એટલે બોલવાનું થોડુંક એ થાય. આ શબ્દ જે ઉચ્ચ કક્ષાનો છે ને એટલે કોઈ એ ઉચ્ચ કક્ષાનો શબ્દ નથી, તમને ખબર નહીં. ઘણા ખરા આ સચ્ચિદાનંદ શું કરવા કરે એમ કે, પણ ધર્મને જાણતા નહીં પણ તોણે વધારે પાયાની વસ્તુ હું છે જ નહીં ખબર. આ પાયો છે ધર્મનો, તમને ખબર હોય તો કોઈ બી મોટા સંતને જઈને પૂછી આવજો. સચ્ચિદાનંદ વસ્તુ પાયો છે, તમને ખબર નથી એટલે. અને વસ્તુ ઉત્તમ ની હોય ને તમારા ગાદીપતિ કાલથી નીચે ઉતરી જાવ. મેં કોઈ બી પૂછી લેજો, કોઈ બી સંત હશે ને પેલા 2001 એવું લખીને આવે ને મહામંડલેશ્વર કે શંકરાચાર્ય જેવા, એમને પૂછી આવજો. નાનાને તો બહુ ખબર ના હોય પણ ઉપરવાળાને આ શબ્દ બહુ ઉચ્ચ કક્ષાનો છે. અને અમુકને લોકોને ખબર નહીં પડે એટલે અમારે કોઈને સમજાવવાનું આ જમુનામાં સમજણ પડે, જેને ખબર પડે, જે ભણેલો ગણેલો હોય ને તો ખબર હોય, અભરને ખાસ આ વસ્તુની ખબર ના પડે એમ. એટલે આવું છે. અને એ સંતો મળ્યા પછી અમને કીધું કે અંધશ્રદ્ધાને વ્યાયામ કેટલા તમે કાઢ્યા, એવું અમને પૂછ્યું. અમે કીધું કે અમે માર્ગદર્શન આલે, ચાલવું એ લોકોના હાથમાં હોય. મેં તમને માર્ગદર્શન આપી શકું, તમારે જાતે ચાલવું પડે અને પોતાની જાત સામે લડવું પડે. અંધકાર, વેમ, આ અંધશ્રદ્ધા આ બધું દૂર કરવા માટે પોતાની જાતને પોતાને લડવું પડે. અમે તો માર્ગદર્શન કરીએ. પછી બીજી એવી વાત થઈ કે જે આપણે આ મંડળ ચાલતું હોય એના આગેવાનો હોય એ જ અંધશ્રદ્ધાને વેમમાં રહેતા હોય તો પછી ભગતો પણ એક કક્ષાએ જ જાય. ગુરુ ગમેલું જ્ઞાન આલે પણ પેલા વચ્ચે હોય ને એમને આ વસ્તુની ખબર નહીં હોય. એટલે જે મંડળમાં મુખ્ય હોય ને એ અંધશ્રદ્ધા ને વેમ પાખંડથી દૂર રહેવું પડે તો પાછળની પ્રજા સુધરે, નહીં તો એ નહીં સુધરે. પછી પેલા વચ્ચે વાળા હોય તો દોના જોડાવા જતા હોય, ગામે આગેવાન હોય કે તો પછી પેલા કે સુધરે ખરા પાછળ વાળા ના સુધરે. આગેવાનને છે ને બહુ એ થવું પડે એમ. એટલે આવું છે. પછી ગુરુ ગમેલું જ્ઞાન આલે પણ કોમ નહીં લાગે, કારણ કે આપણે તો મહિને વર્ષે કોટો એ ગમે જતા હોય, એટલે ગામનો આગેવાન હોય એની અંદર રહેતો હોય. એટલે એ જો કમ્પ્લીટ હોય ને તો એ મંડળ કમ્પ્લીટ હોય. એટલે વાતાવરણ પર આધાર આપણે કેવું કરીએ ને કેવું જીવીએ. બાકી તમને ખબર નહીં હોય કે ભલા મહારાજ ખરા ને અમારા જ ગામની વાત ટૂંકી છે, થોડી વાત કરી દઈએ કે અમારા ગામે દિવાળીના ટાઈમે પેલા ચોમાસામાં મંજર દિવાળીના ટાઈમે નીકળતેલો. તે સમયની અંદર દિવાળી હોય ને એ સમયે એટલે બધા અમારી રેતિયાળ જમીન તે સમયની અંદર બહુ મંગળીનું ઉત્પાદન થયેલું. હવે એવું શું થઈ ગયું, પણ પહેલા વખત ચોમાસું 1 એકડ હોય તો 60, 70, 80 ગુનો મંજો થાય 1 એકડ માંથી. ચોમાસા પાછો ઉપરને 4, 5 દાડા સુધી ઉપરનું પડે ધીમે તો એટલે વાજાય ને એમથી ઉપને એટલે બધા હાચવા માટે ગયેલા બધો કાઢેલો હોય ને એટલે રાતે 12-1 નો સુમાર થયો ને એટલે શેર જેવું વાગો બાજુ સિસોટી વાગે ને એવું. એટલે બધાને એવું થયું કે જે ઊંઘવા ગયેલા એમને
એક વલ્લો હતો મોટો, ઘણો મોટો વલ્લો હતો. મેં હો નહીં દેખો પણ વાત સાંભળેલી. એટલે તાઈ ઉપર શેર વાગે એટલે બધું ગામનું મોના ખાલા ને હાલા લઈને ગયેલો ને તે બધું ગામમાં આવતું રહ્યું ઘેર કે ભૂત શેર વગાડે એમ કરી સમજી લીધું વાતને. એટલે બીજે દિવસે સવારમાં વાતો થાય ને હોજે જતી હોય તે રાતે થતી હોય તે સવારમાં ગામે બધે જ વાતો થાય. આ ગામે કઈ હોજતી હોય તે સવારે તો વાતો થવાની કે આવું પ્રસંગ બન્યો. એટલે આ ભલા મહારાજને આ વાતની ખબર પડી કે આવું થયું એમ. એટલે આ દિવસ આ બીજે દિવસ તો કોઈ વાત નહીં જ્યું પાછું ખેતર આવું થયેલું ખેતરોમાં. એટલે ભલા મહારાજ અને એક ઉકળભાઈ હતા અને બીજા મોનસિકભાઈ, આ 3 જણા. પેલા હો જરી તો એવું જ પણ ભલા મહારાજની છત્રીની સાથી. એટલે આ પેલા અમને હંગાત રાખે ભાઈબંધ એટલે જવું તો પડે. એટલે જ્યાં એટલે સોના મનો વલ્લો હતો, બીજી એક વાડ હતી તો દબાઈ રહ્યા. એટલે ખરેખર 1 વાગ્યાનો સુમાર થયો એટલે ખરેખર સીટી વાગવાની ચાલુ થઈ ગઈ. આ લોકો પેલા ભલા મહારાજ કીધું તમારે બીનવાનું નહીં, મેં શું એમ ગમે તે વસ્તુ પહેલો મેં એને ભેટી પકડી લેશે એમ, તમારે નિહાળ ના હોવાનું કદાચ એવું હોય તો એમ, પણ મેં તેને નહીં છોડું, તમુને બચાવી લઈશ, તમુને કશું થવા દમ નહીં. આયા વલ્લે ચડ્યા, જેમ જેમ સિસોટી ઉપર હમણાં તેમ તેમ ઉપર 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 ઠેઠ જતા રહ્યા. આવ તારની મોરી વલ્લામથી ઉપર ઉતી થોડી એટલે તઈ ઠેઠ પહોંચી જા. તઈ જ્યાં એટલે પેલું લકડ ખોદ આવે ને એ બધું કોના પાડેલા હું તો પર મોરી એ બધું. અને તઈ પેલો પવન આવે ને રાતનો રાતે એટલે સિસોટી તઈ વાગે પવન અફરાય ને એટલે આવા ભૂતો હોય કોઈ અનુભવ જ નહીં કરેલા હોય. આવા તો ભલા મહારાજે ઘણા જ અનુભવ કરેલા. એ ઘણી બધી લાંબી વાત થાય એટલે વાત કરાય નહીં. આ વાત આપણું આ ભૂત હોય એ અનુભવ કરે ને એને ખબર પડે, પછી કોઈને ખબર પડે નહીં. ગાડરીઓ પર મેં કહું કે ફલાણે વલ્લે ફલાણો રહી એટલે આ ભાઈ મોની લે, આ ભાઈ બીજાને કે મોની લે, આ ત્રીજાને કે મોની, ચોથાને કે મોની લે. વેમ ભલા મહારાજ કીધેલું કે તમારું નોનપણ હોય, બાળક અવસ્થામાં હોય, ઘેર વાતો થતી હોય ભૂત ડાકેરની, એટલે એ છોકરાને વેમ ને શંકા રૂપી બીજ પોતાના અંતરની અંદર ઉતરી જાય ને એ ડર જિંદગી વીર રહે. અમારે ઘેર એવો નિયમ કે ડાકે કે ભૂતની વાત જિંદગીમાં કરવાની નહીં. 60 ટેમ પટકાર દે, મોટું મોનો હોય ને આવાને હો ભલા મહારાજની આ રીત હતી, આલી જ દે અભારેલું એમ કરીને. કડકાઈ વાળા હતા, ડુમાલી મંડળ વાળાને ખબર છે ભલા મહારાજ કેવા હતા. એક ટોકની પડેલો અવાજ નહીં થવા દે મંડળ, જયારે કોઈ વાત નહીં કરે ત્યારે એમ કે બહાર નીકળી જવા મત કીધે. એટલું કડક સ્વભાવ હતો થોડો એમ. એ કોના માટે? એમના માટે નહીં, બીજાનું જીવનું કલ્યાણ થાય ને એના માટે. એમને કોઈ લાભ થાય કરવા માટે કે પોતાના પેટ માટે નહીં. ભલા મહારાજ એવા હતા કે તે સમયની અંદર હરકપુર ગામના ઘણા બધા ભગતો એ બાજુના હતા. એ લોકોને બિયારણ આલવા કઈ કામ માટે એમ કેમ તે સમયની અંદર 4500 રૂપિયા બાકી બોલતેલા લીધા જ નહીં. જે કઈ દર્શન આવે ને આવા લોકોને જ આપી દે, કોઈને જરૂરિયાત વાળાને જ આપી દેતેલા, પોતાના માટે એવો નહીં રાખતેલા. આવું એમનું કામ હતું કે બીજા જીવનું ભલું થાય, એનું ભલું થશે એટલે મારું હો ભલું જ છે એમ કરીને. અને એમનું નામ હો ભલા મહારાજ જ હતું. એટલે આ પેલા ભાઈ કબીર સાહેબ ની વાત કરી ને, કબીર સાહેબે વેમ, અંધશ્રદ્ધા, પાખંડ એની ધજિયા ઉડાડી નાખેલી અને મૂરામાંથી ઉખેડી નાખેલા. લોકો એને પર હચપચી ગયેલા. બ્રાહ્મણો અને હિન્દુઓ અને મુસલમાનો પણ સમજી લેજો વાતને. મુસલમાનોને એક સાખીમાં આવ્યું કે સવારે ઉઠીને રોજા કરીને હોજે પાછો ગાયને મારે. કહો એ પરમ સુખને કેવી રીતે પામે? એટલે મુસલમાનો હોય એમની વિરોધ, હિન્દુઓ હોય એમની વિરોધ હતા, બ્રાહ્મણો પણ. અને સિકંદર લોધીના દરબારમાં ફરિયાદ કરેલી. કબીર સાહેબને તે હાજર થવાનું થયું
એટલે હસતા હસતા એવું કીધું કે પોતાને આ નાના અમથા બાળક માટે જે ભગવાનના દરબારમાં એક નહીં થતા. હિન્દુ મુસલમાન આપણે અહીં આવે અને આપણે હિન્દુને મસ્જિદમાં નહીં જઈએ ને, પણ એમના વિરોધમાં ભગવાનના દરબારમાં એક નહીં થતા બે કુંભ. પણ મારા નાનામથા બાળક માટે આ થોડા સમયનો આ રાજા છે, વધારે સમય નહીં જીવે હોય એમ. એના વિરુદ્ધમાં હિન્દુ અને મુસલમાન પણ ભેગા થઈ જાય મારા વિરુદ્ધમાં એમ, નાનામથા બાળના વિરુદ્ધમાં. કબીર સાહેબ કીધું, જ્યાંથી આવ્યા હિન્દુ ત્યાંથી મુસલમાન, ત્યાંથી સ્નેહ ખીજાય. અહીંયા આવ્યા પછી નાત પડી ગઈ જુદી રે. મુસલમાનોની ઉત્પત્તિ અરબસ્તાનમાં થઈ, તમને ખબર હોય તો. અને ત્યાં રણ પ્રદેશ શું ખાય, આવું જ ખાવું પડે ને, આજે ખાઈ બધું વાત તો લોબી ના થઈ. એટલે આ તઈ ટેવ પડે, તઈ લાકડોની કાટાળી વનસ્પતિ હોય રણ પ્રદેશમાં, એટલે દફનાવાનું કામ. એટલે ત્યાંથી એ રીત પડી ગયેલી. આપણા ભારત દેશમાં ઘણા બધા ગાઢ જંગલો હતા. એટલે આપણા રીત રિવાજો અગ્નિ સંસ્કાર કરવાના, અને આપણે તો ફળ ફળાદી બધું જ ખાવાનું. આપણે આપણું જેલું આવેલું ભગવાન એલું કોઈ દેશમાં નમે આવેલું, બધા પેટ્રોલ ડીઝલ એવું બધું આવેલું ને, પણ ખાવાનું તો નહીં આવેલું ને. અહીંથી મોકલાવીએ તો વાસી 10 દાડે 15 દાડે પહોંચે જ ખાય ને લોકો. આપણે તાજું ખાઈએ તો એ આપણને ભગવાનને ઓળખવા રાજી, કારણ કે બધું મળે એને કશાની કિંમત હોય નહીં. એટલે આવું બધું હોય. ભલા મહારાજ હતા ને, એમને કોઈ વાળા નહીં. માનવ ધર્મ આ બજાવેલો કે માનવને કેવી રીતે આગળ લાવવું, આ વહેમથી અંધશ્રદ્ધાથી કેવી રીતે. એ તો જોનતેલા જ બધું આવું જ છે એમ. પણ બીજાને માર્ગદર્શન મળે ને એના માટે એ સાક્ષી માટે આવું કરતેલા, સમજી લો. એમને ખબર કે અહીં ભૂત નથી એમ, પણ સાક્ષી થાય. બે જન્મ મેં લીધો, મેં અમારા બે સાક્ષી થાય ને કે મહારાજ તો લીધેલા, અમે આ ઉભા રહેલું ઉપર કે લકડ ખોદ નું પેલું હેતું તું થઈ એમ. સાક્ષી પુરાવા માટે બાકી મહારાજને ખબર કે આ બધું તૂત છે એમ. બે જણને શું કરવા રાખવા પડે સાક્ષી, કે તો ભૂત નહીં તો પણ પેલું શેરવાના માટે વાગતેલી કોનાને લીધે, પવન જવાને લીધે, આવા માટે, એના માટે. એટલે બે જણાને ગમે તો બે એક જણા હંગાત જ રાખે આવી પરીક્ષા કરવાની, પેલાને સમજાવવા માટે. એટલે 100 જણા કહી શકાય કે આ બે જણા હુતા મારી જોડે, સાક્ષી માટે. પાછી દુનિયામાં નમે ભૂત કે નમે ડાકે, કોઈની માં હોય એ દીકરો કે દીકરી જન્મે, મારી માં હોય તે દીકરો દીકરી જન્મે, અને તમારી માં હોય તે દીકરો દીકરી જન્મે. ડાકેરનો કોઈ જન્મ આલે ખરો? એના કોઈ મા બાપ નથી, કોઈ કશું નથી, બીજ વગર કશાની ઉત્પત્તિ નથી, એવું શાસ્ત્રો કે. हमारे नदी में पानी वारवल जता है डाके ना आवन पर ફોટો ફોટો આલજો ને, પેલો કેમેરો ફોટો પાડી લાવે મોબાઈલ વાળો, કેવી આવે મેં બારવાઈ નો કરી. પણ પેલા રાજકોટના વાઘરી લોકો લાખો રૂપિયા કમાઈને જાય ને, અમારો વાળો છે ને બીડી જાય. પણ તમે વિચાર કરો, પેલા રોડ વાળા આવે ને દાહોદિયા, ગમે તો રોડ હોય તો પડાવ નાખી દે. કોઈ જણ ડાકે એમને પૂછી જોજો ભરેલી એમ. કોઈ બી ગમે શમશાન હોય કે ગમે તો સોરો હોય, નો 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 સમજી લેજો, રોટલા હાથે હાથે ટિફિન નાખે, બરાબર. કોકને તો ઉપાડી લીજે એમ કહેવા જોઈએ ને. હાલું તમે તર્ક કરતા વિચાર. મેં એવું કીધું કે તમારામાં જે બાળપણનું જે બીજ અંતરની અંદર રીજું એ તમને બિનાવે, બીજું કશું બિનાવતું નહીં. આ બીજને કાઢવું પડે, હારા બીજ રોપવું પડે. ઘેર કોટાડી હોય કોટા વાળું, એને કાઢીને સારું રોપવું, પેતા ફળ મળે ને. પછી મય કોટા જ રોપેલા હોય તો પછી એ જ ભાગે ને આપણને. એ વિચારો તમને આવું કરાવે, મોને કે નહીં મોને. અમે તો જે સત્ય હોય ને એ જ બતાવીએ, બાકી બીજું જૂઠું અમને આવડતું નહીં. કોઈકને એમ કરાવીને ચાલી લેવાનું, કે તને ફલાણું નડે, ઢીકનું નડે છે એમ કરી દેજો એટલે એમ સારું થઈ છે. એ આપણી એ દોનત નથી. અને ભલા મહારાજને પુરુષોત્તમ ભગવાને જાતે કીધેલું કે આ ભલો છે ને
એ એવી ભક્તિ કરશે કે કોઈનો થાય નહીં અને કોઈને કોઈનું થવા નહીં દે એવો એમ એ કોઈનો નહીં થાય એ અલગ કેમ રહ્યો બધાથી કે આવું બધું શોધો કરી પોતાની જાતથી અભન ઉતા બનેલા નિહારે હોય ને છેડા પગથિયું પણ એવું ભગવાનની કૃપા કહેવાય એમનામાં શાસ્ત્રો પણ વાંચેલા એવું કશું નહીં અમારે ઘેર 40-45 ડબ્બા કેરોસન બારેલું તે વખત ડબ્બામાં કેરોસન મળતું 2.5-3 રૂપિયા ડબ્બો પાછો વધારે મોંઘો નહીં આખું કેરોસન ભગવાન એમ કે લોકો ભગવાન કઈ છે એમ કરીને શાસ્ત્રો બધા શાસ્ત્રોમાં જશે બીજે જ કો જોવા જવાનું એટલે શાસ્ત્રોનો બધો અભ્યાસ કરેલો એ શાસ્ત્રો અમૂનો પ્રાપ્ત થયા પાછા એ ત્યાં ધનજી મહારાજને કેશવદાસને એમને જ વાંચી ના દીધેલા ઓનો હા મારે જરૂર નહીં એમ એની પર સમય નહીં બગાડવાનો હા મારે જે કાર્ય કરવાનું ને એ જ કરવાનું પણ અમુક લોકો એમને ઓળખ્યા નહીં ઓળખ્યા તે આકર્ષણ આપણું આકર્ષણ થાય ને એટલે કઈ દોડીને જઈએ આપણે સાચા સંતને નહીં ઓળખી શકીએ આપણે કઈ નાચ ગાલ તાલ તમાશા આવું થતું હોય પેલા એમને કીધું સરઘસ ને નાટક ને એવું થાય તો લોકો દોડીને જાય એમ સાચી સમજણ લેવા તઈ ઉભા નહીં રે કોઈ સારી વાત કરે તઈ એટલે આવું છે આ દુનિયા પર પછી ભલા મહારાજ કોઈ જ વાડો નહીં પાડો માનવ ધર્મ આ જ બજાલો એ માનવનું કલ્યાણ કેવી રીતે થાય એમ કરી આ જીવન છે આપણે આરતી તૈયાર થઈ હોય તો આરતી આવવા દેજો અને સૌ ભક્તજનો સજ્જનો માતાઓ બહેનો બાળકો સૌ ના જીવનમાં સુખ શાંતિ સંતોષ ભગવાન પ્રદાન કરે એ સૌને મારા ખૂબ ખૂબ અભિનંદન સૌને મારા તરફથી જય સચ્ચિદાનંદ મારી વાણીને વિરામ આપું છું મારાથી કંઈ બોલવા ચાલવાને કંઈ પણ ભૂલચૂક થઈ હોય તો બે હાથ જોડીને સૌની પાસે હું માફી માંગુ છું જય સચ્ચિદાનંદ દર્શન થયો બોલો